નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું આજ રોજ વડગામ તાલુકાના તેનીવાડા મુકામે પ્રાથમિક શાળા નંબર 1 માં તેનીવાડા પગાર કેન્દ્ર શાળા, માધુપુરા તેનીવાડા પ્રાથમિક શાળા તેમજ રામપુરા તેનીવાડા પ્રાથમિક શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આજના આ કાર્યક્રમમાં કેપી ચૌધરી, ચેરમેન તાલુકા સંઘ વડગામ, રતિલાલ નાઈ, કોષાધ્યક્ષ વડગામ તાલુકા ભાજપ, હિતેન્દ્રકુમાર એમ મોર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, હર્ષદ એસ જોશી, સીઆરસી જલોત્રા, ગામના સરપંચ તખાજી રાજપૂત, ગામના આગેવાનો, ગ્રામજનો, શિક્ષણગણ, શાળાના બાળકો, આંગણવાડી વર્કરો, આરોગ્ય સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત ગીત રજૂ કરીને અભિવાદન કર્યું હતું. શાળામાં તેમજ આંગણવાડીમાં પ્રવેશનાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ તખાજી રાજપૂતે પ્રવચનમાં જણાવ્યું કે શાળાના પ્રથમ પગથિયું ઉજ્જવળ ભવિષ્યનું, એટલે કે બાળકોને શાળામાં મોકલો, ભણાવો. બાળકો ભણીને આગળ વધશે તો પોતાનું અને પોતાના ઘર તેમજ પોતાના ગામ અને દેશનું નામ આગળ વધશે. માટે બાળકોને નિયમિત સ્કૂલમાં મોકલો અને ભણાવો. શાળામાં 100% હાજરીવાળા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં શાળાના આચાર્ય દ્વારા આવેલ મહેમાનો તેમજ ગ્રામજનોનો આભાર માની આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.